ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ઘણા લાંબા સમય પછી લોકોની માંગણીને માન આપીને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય પ્રદર્શનની કમ સેલનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા કરાયું હતું, જેમાં મહિલા પીઆઈ વૈશાલીબેન આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં સાડી, રાખડી, કોસ્મેટિક, હર્બલ કેર, દરબારી સાડી પોશાક, ચણિયા ચોળી, દુપટ્ટા, કુર્તી, ડ્રેસ મટીરિયલ, દરબારી જ્વેલરી, રાજસ્થાની હેન્ડક્રાફ્ટ સહિતના 35 સ્ટોલ સમાજની મહિલાઓ દ્વારા કાર્યરત કરાયા છે। રાજપૂત હિત વર્ધક મંડળના અંડરમાં અમારું લગભગ 10 વર્ષથી આ મહિલા મંડળ ચાલે છે, રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ, જેમાં અમે 10 વર્ષથી આ બહેનો પોતે આત્મનિર્ભર થઈ શકે અને નરેન્દ્ર મોદીનો પણ સિદ્ધાંત છે કે બહેનો પોતાના પગભર થઈ શકે, એ માટે અમે વર્ષોથી જે બહેનો ઘરમાં પોતે કામ કરે છે તેમને આ રોજીરોટી મળી રહે અને બહારના ફિલ્ડમાં આવી શકે એટલા માટે આયોજન કરીએ છીએ। આજે ભરૂચ છાત્રાલયમાં રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ બહેનો માટે જે કામ થઈ રહ્યું છે એ માટે અહીંયા મને આમંત્રણ મળ્યું છે, એ માટે હું આનંદ અનુભવું છું। અહીંયા ગાડી જે બહેનો પોતાનું કામ લઈને આવ્યા છે એમાં એ બહેનોને સારી સફળતા મળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ માટે દરેક બહેનોને હું શુભેચ્છા પાઠવું છું।